વરસાદ અત્યારે હાલ સમગ્ર ગુજરાતમાં છૂટાછવાયું જોવા મળી રહ્યો છે, ત્યારે સુરતની વાત કરવામાં આવે તો સુરત શહેરમાં પણ ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે। ઉધના વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા છે। ઉધના નવસારી રોડ પર પાણી ભરાવાની સ્થિતિ યથાવત જોવા મળી રહી છે। તો આ સાથે સુરત મહાનગરપાલિકાના દાવા પાછોતરા વરસાદમાં પણ પોકળ સાબિત થઈ રહ્યા છે। ફરી રોડ પર પાણી ભરાતા ટ્રાફિક જામની સ્થિતિ જોવા મળી રહી છે। સુરત શહેરમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે, ત્યારે ઉધના વિસ્તારમાં પાણી ભરાવાની સ્થિતિ જોવા મળી રહી છે। આપણે દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે હાલ ઉધના નવસારી રોડ પર અત્યારે સર્વિસ રસ્તો જે છે તે પાણીની અંદર ગરકાવ જોવા મળી રહ્યો છે, કારણ કે વહેલી સવારથી કાળા ડિબાંગ વાદળો સાથે વરસાદી માહોલ જે છે તે સુરત શહેરની અંદર જોવા મળ્યો હતો। અને હાલ ઉધના નવસારી રોડ પર ટ્રાફિકની સ્થિતિ પણ જે છે તે જોવા મળી રહી છે, કારણ કે એક તરફ સર્વિસ જે પાણી જે છે ભરાવાની સ્થિતિ જોવા મળી રહી છે અને બીજી તરફ ટ્રાફિક જામની સ્થિતિ જોવા મળી રહી છે। જે સુરત મહાનગરપાલિકા દ્વારા દાવાઓ કરવામાં આવ્યા હતા પ્રી મોન્સૂનના, તે દાવા પણ હાલ અત્યારે પોકળ સાબિત થયા હોય તેવા સ્થિતિ જે છે તે અત્યારે જોવા મળી રહી છે। એટલે જે રીતના અત્યારે સુરત શહેરના ઉધના નવસારી રોડ પર દર વખતે આ પાણી ભરાવાની સ્થિતિ જોવા મળતી હોય છે, ત્યારે પાણી ભરાવાના કારણે અનેક રસ્તા પર જે છે તે વાહનો પણ બંધ પડ્યા હોય તેવા દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે। ત્યારે જે રીતના હાલ આવતીકાલે નવરાત્રી પણ છે અને બીજી તરફ વરસાદે જોર પકડ્યું છે, ત્યારે ઉધના નવસારી રોડ પર પાણી ભરાવાની સ્થિતિ જોવા મળી રહી છે અને જે એક તરફનો સંપૂર્ણ રસ્તો જે છે તે હાલ પાણીની અંદર જોવા મળી રહ્યો છે। અને હાલ અત્યારે પાણી ભરાવાના કારણે વાહન ચાલકોને પણ હેરાન પરેશાન થવાનો વારો આવ્યો છે। આ કાયમી નિકાલ કેમ નથી આવતો તે પણ એક મોટો પ્રશ્ન ઉપસ્થિત થઈ રહ્યો છે। દર વખતે ઉધના નવસારી રોડ પર પાણી ભરાવાની સ્થિતિ જોવા મળતી હોય છે, ત્યારે 10 થી 15 મિનિટ જો કન્ટિન્યુ વરસાદ પડ્યો હતો અને તેને લઈને નીચાણવાળા વિસ્તારોની અંદર પાણી ભરાવાની સ્થિતિ જોવા મળી છે, ત્યારે જોઈ શકાય છે અત્યારે વાહન ચાલક પણ અત્યારે તેમનો વાહન પાણીમાંથી ધક્કો મારીને લઈ જતો હોય તેવા દ્રશ્યો પણ હાલ અત્યારે જીએસટીવીના કેમેરામાં જોવા મળી રહ્યા છે, કારણ કે પાણી ભરાવાના કારણે કામ ધંધા અર્થે જતા લોકો પણ ક્યાંક ને ક્યાંક અટવાયા હોય તેવા સ્થિતિ અત્યારે જોવા મળી રહી છે। પરંતુ વાહન ચાલકોની અંદર એક પ્રકારે રોષ જોવા મળી રહ્યો છે કે આ ઉધના નવસારી રોડ પર પાણી નિકાલ કરવા માટેનો ઉપાય કેમ નથી, તે પણ એક પ્રશ્ન જે તે અહીં ઉપજાવી રહ્યો છે। ત્યારે હાલ અત્યારે એક તરફ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, બીજી તરફ ઉધના નવસારી રોડ પર પાણી ભરાવાની સ્થિતિ જોવા મળી રહી છે, ત્યારે નીચાણવાળો વિસ્તાર વેસુ વિસ્તાર હોય કે પછી લિંબાયત વિસ્તાર હોય કે પછી ડુમ્બલ સહિતના અલગ અલગ વિસ્તારોની અંદર અત્યારે ફરી પાણી ભરાવાની સ્થિતિ જોવા મળી રહી છે। ત્યારે ફરી એક તરફના દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે હાલ અત્યારે ફરી વરસાદે જોર પકડ્યું છે, ત્યારે પાણી ભરાવાના કારણે દૂર દૂર સુધી ટ્રાફિક જામની સ્થિતિ જે છે તે હાલ જોવા મળી રહી છે। પરંતુ આ સમગ્ર બાબત વચ્ચે સુરત મહાનગરપાલિકાના જે પ્રી મોન્સૂનના દાવા કરવામાં આવ્યા છે તે દાવા પણ ક્યાંક ને ક્યાંક હવે પોકળ સાબિત થતા હોય તેવા જોવા મળી રહ્યા છે। અને હાલ અત્યારે વરસાદી માહોલ અત્યારે સુરત શહેરની અંદર જોવા મળી રહ્યો છે અને નીચાણવાળા વિસ્તારોની અંદર પાણી પણ ભરાઈ ચૂક્યું છે। સાહિદ જગતાપ, જીએસટીવી સુરત। તો આ અંગે વધુ વિગત સાથે સંવાદદાતા સાહિદ તમારી સાથે જોડાઈ ગયા છે। સાહિદ, સુરતમાં ફરી એક વખત વરસાદી રાઉન્ડ કહેવાય છે કે આ પાછોતરો વરસાદ છે, પરંતુ પાછોતરા વરસાદમાં પણ સુરત મહાનગરપાલિકાની પોલ ખુલ્લી પડી રહી છે, શું વિગતો? બિલકુલ થી ચોક્કસપણે ઉધના નવસારી રોડ પર અત્યારે જીએસટીવીની ટીમ હાજર છે અને દ્રશ્યો પણ બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે સંપૂર્ણ રસ્તો જે છે તે અત્યારે પાણીની અંદર ગરકાવ જોવા મળી રહ્યો છે। અને હાલ અત્યારે જે રીતના અત્યારે સ્થિતિ જોવા મળી રહી છે, સુરત મહાનગરપાલિકાના પ્રી મોન્સૂનના દાવા જે કરવામાં આવ્યા હતા તે દાવા પણ હવે પોકળ સાબિત થતા હોય તેવા જોવા મળી રહ્યા છે। હાલ અત્યારે ઉધના નવસારી ટીમ રોડ પર જે છે તે અત્યારે આ સ્થિતિ જોવા મળી રહી છે। વાહન ચાલકો અનેક વાહનો જે છે તે પાણીમાં બંધ પડ્યા છે, કારણ કે આ નિકાલ કાયમી નથી આવી રહ્યો અને તેના કારણે અહીંના લોકોને અને રહીશોને આ હાલાકીનો સામનો જે છે તે કરવાનો વારો આવી રહ્યો છે। ત્યારે અત્યારે જોઈ શકાય છે કે આ રોડ પર અત્યારે પાણી ભરાવાની સ્થિતિ જોવા મળી રહી છે, ત્યારે દૂર દૂર સુધી ટ્રાફિક જામની સ્થિતિ પણ હાલ અત્યારે અહીં જોવા મળી રહી છે। જોને આપણે ચોક્કસપણે નજીક જઈને એ પણ દ્રશ્યો બતાવી રહ્યા છે કે સુરત મહાનગરપાલિકાની ટીમ તો નથી, પરંતુ અહીંના કેટલાક સ્થાનિક લોકો
કુંડી ખોલીને અત્યારે પાણીનો નિકાલ લાવવા માટેના પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે અને કેટલાક એ પણ દ્રશ્યો અહીં જોવા મળી. જી, આભાર સાહી સમગ્ર માહિતી આપવા બદલ.